રાજ્યના શિક્ષણ વિભાગે દિવાળી વેકેશન બાદ શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે, ત્યારે આવું સાંભળીએ સરકારના નિર્ણય અંગે જામનગરના શાળા સંચાલકોનું મત। राज्य सरकार द्वारा शैक्षणिक संस्थाओं खोलवा माटेनो जे निर्णय करवामां आव्यो छे, आगामी दिवाળી बाद 23 तारीखथी शाळाओ खोलवामां आवी रही छे। त्यारे जामनगરના स्कूल संचालको शिक्षको शुं मानी रह्या छे ते जाणવાનો प्रयास करशुं। आपणी साथे केटलाक शिक्षको अने शाळाना संचालको छे। सरकार द्वारा जे निर्णय लेवामां आव्यो छे ते केटलो आवकारदायक शुं मानवुं आपनुं? खरेखर आ निर्णय है आवकारदायक है और खास कर 9मा धोरण उपरांत उपरना जे वर्गो खोलवानो जे निर्णय है सरकारनो ए एक खूबज विचार करी लीधा पछीनो निर्णय है। खास करीने जे स्टूडंटनी एज 14-15 वर्षनी उपर हशे एवा ज बधा स्टूडंट्स आवशे स्कूलो कॉलेजोमां के जेथी करीने मने लागे छे के आनुं शैक्षणिक कार्य जो स्कूल संचालको अने शिक्षको साथे मळीने करशे तो खूब ज सारी रीतना थशे। बीजू हजी धोरण 1 થી 8 अथवा तो जेने प्री प्राइमरी कही शकाय एवा नाना बाळको माटेनो निर्णय सरकारे नथी लीधो, तो मने लागे छे के ई बी खूब ज योग्य छे। हजी आ लोको माटे जे ते स्कूल संचालकोए ऑनलाइन टीचिंग चालू राखवुं जोईए અને આ જે 9 ધોરણ ઉપરાંતના જે નિર્ણય લેવાનો છે એના આધારે ભવિષ્યમાં કદાચ એવા નિર્ણયોમાં સરકાર વિચારી શકશે અને આ પ્રમાણે ફેરફાર કરી શકશે। આ નિર્ણય ખરેખર આવકારદાયક છે અને હું સમગ્ર સારા સંચાલકો વતી સરકારને આવા એક સારા નિર્ણય લેવા માટે બિરદાવું છું। થેન્ક યુ। કેટલો પડકારજનક શાળા સંચાલકો માટે આ નિર્ણય રહેશે? હજી કોરોના કાળ પૂરો નથી થયો તો શાળા સંચાલન કરવા માટે કેટલું આ પડકારજનક હશે, શું માનવું? ચોક્કસથી પહેલી વસ્તુ તો એ કહીશ જ કે આ જે નિર્ણય લેવાયો છે અમે આવકારીએ છીએ, પણ હા જે પ્રાઇમરી સ્ટુડન્ટ્સ છે અને પ્રી પ્રાઇમરીના સ્ટુડન્ટ છે એ લોકો માટે હજી જે રિસ્ક છે એ તો રહેવાનો જ છે અને આમ પણ બધા છોકરાઓ માટે જેમ આપણે કહીએ છીએ કે હજી કોરોના ગયું નથી એટલે એને લડત આપવાની જ છે આપણે। સાથે સાથે એજ્યુકેશન પણ હવે એવું સેક્ટર જે એક જ બાકી રહી ગયું છે મારા હિસાબથી કે અનલોક નથી થયું, તો હવે એ અનલોક થશે તો એનાથી પણ ધીરે ધીરે આપણે બધી એસઓપીસ ફોલો કરી અને આપણે એજ્યુકેશન સિસ્ટમ પણ પાછળ આપણે ચાલુ રાખી શકશું। બીજું એવું માનવું છે કે જે બધા નુકસાન થયા છે આજથી 9 મહિનાઓથી જે છોકરાઓ સ્કૂલે આવી નથી શક્યા એના લીધે ઘણા છોકરાઓ છે એ લખવામાં હજી આપણે જે એ લોકોને રેગ્યુલર અમે પ્રેક્ટિસિસ કરાવતા હોઈએ છીએ, રાઇટિંગ પ્રેક્ટિસ છૂટી ગઈ છે અને 1-to-1 જે ક્લાસરૂમની અંદર સ્ટુડન્ટ્સ એજ્યુકેશન લે એ નો ડાઉટ અમે ઓનલાઈન એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ જ છે, પણ એ એક લેવલ સુધી ઓનલાઈન એજ્યુકેશન હોય, પણ જે ક્લાસરૂમમાં આવીને જે ફિઝિકલી જે લોકો ભણશે એની ઇફેક્ટ જ અલગ હશે। અને હું 100% માનું છું કે 9, 10, 11, 12માં આપણે જે રીતના સ્કૂલ્સ રીઓપન થશે અને એમાં જો આપણે પ્રોપર એસઓપી ફોલો કરશું તો આપણને વાંધો નહીં આવે ને ધીરે ધીરે એવી જ રીતે આપણે પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરીનું પણ આગળ વિચારી શકશું। જે શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની જે છૂટ મળી છે તેના કારણે આ નિર્ણયને સરકારના જામનગરના શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તેને આવકારવામાં આવી રહ્યો છે। પડકાર જરૂરથી છે કોરોના કાળની અંદર બાળકોને સ્કૂલે લાવીને ભણાવવાનો, પરંતુ એના અભ્યાસને અસર ન થાય તેને ધ્યાનમાં રાખીને જે નિર્ણય લેવાયો છે તેને શિક્ષકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે। દિવ્યેશ વાયડા, ટીવી।